નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિદાય લેતા મેઘરાજ મન મૂકીને વરસાદ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 તાલુકામાં 1 થી લઈને 3 ઇંચ ખાબક્યો વરસાદ। જીએસટી ઘટાડા વચ્ચે ગુજરાતના દશેરાના દિવસે 44,000 ટુ વ્હીલર અને 10,000 કારની ડિલિવરી કરવામાં આવી। ઝાલાવાડમાં વરસાદનું વિધન વચ્ચે દશેરાએ કદોઈના ઘોડાના દોડ્યા જલેબી। ચોરી ફળના ધંધામાં 50% ફટકો। જિલ્લામાં ગત વર્ષે 1 કરોડનો ધંધા, આ વર્ષ 45 લાખે માંડ થયો। અમદાવાદના નરોડા વિસ્તારમાં 3 વર્ષના માસૂમને ઝેર આપી હત્યા કરનાર સગી માતા અને પ્રેમીની જન્મોત્સવની સજાના ભદ્ર કોર્ટમાં ચુકાદો। કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8 કેન્દ્રોના રિપોર્ટ। વડોદરામાં દબાણ ખાતાની ટીમ વેપારીઓના સામે વેરવિખેર કરી દેતા મામલો બીચક્યો। મનપા કર્મીઓ સાથે કરી રકઝક। સુરેન્દ્રનગર ત્રાગધામમાં મામાએ પત્નીની મસ્કરી કરવા મામલે ભાણાને ટપકો આપતા ભાણાએ મામા ઉપર કુહાડીનો ઘા મારી હત્યા કરી। ગુજરાત કોંગ્રેસ વોટ ચોરી ગદ્દી છોડ અભિયાન ચલાવશે, જે 3 થી લઈને 10 ઓક્ટોબર સુધી સહી ઝૂંપશે। જામનગરમાં લાલપુરાના આરબલુસ ગામમાંથી ડિગ્રી વગરનો બોક્સ તબીબ એસઓજીના હાથે પકડાયો। વાપીમાંથી 30 કરોડનું એમડી ડ્રગ્સ ગોડાઉન ઝડપાયું। દબણથી ફેક્ટરીમાં કરાતું હતું ઉત્પાદન, 1ની ધરપકડ, 3 ફરાર। સુરતના ટિટોલીમાં માલગાડી ઠાલવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર કોઈને લોખંડની ચેનલ મૂકી। બાવળામાં ગેસ સિલિન્ડરના પ્રચંડ બ્લાસ્ટ, 2ની હાલત ગંભીર, 3 મકાનોની દિવાલો ધરાશાયી। નવરાત્રી પૂરી થતા મોટી રકમ મળવાની આશાએ ચોર વડોદરાના કારેલા બાગના અંબાજી મંદિરના ટાંટ્યા। વડોદરામાં તારીખ 6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ પ્રેસ હબનું આયોજન। સરકાર ખેડૂતોને ઉદ્યાવસ્ત આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષ ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ 5 પેન્શન તરીકે આપવામાં આવે છે। આ એક શ્રેષ્ઠ અને વ્યક્તિગત ફીટ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને 55 થી 200 રૂપિયા પ્રતિમાં જમા કરાવવાના હોય છે, જે 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતા ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજના લાભ લઈ શકે છે। જે 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયાનું માસિક એટલે કે 36,000 રૂપિયા વર્ષે પેન્શન મળશે। જીએસટીના દરો 22 સપ્ટેમ્બરથી લાગુ થયા છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને મહિને આશરે 1,500 થી 2,000 રૂપિયા સુધી બચત થશે, કારણ કે બાઇક, ઓટો રિક્ષા, સાયકલ, ઘરેલું વસ્તુઓ, ખાદ્ય પદાર્થ અને સ્ટેશનરી પરના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ખાસ કરીને દરરોજના વપરાશની વસ્તુઓ પર જીએસટી 5% સુધી આવી છે। દવાઓ અને શિક્ષણ સામાન પર પણ રાહત મળી છે। દિવાળી આવતા રેશન કાર્ડ ધારકોને એક ખુશ ખબર આવી ગઈ છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર છે, કારણ કે હવે લાભાર્થીઓના 9 વસ્તુઓ છે તે મફત મળશે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। જો કે પુરવઠા વિભાગ અધિકારીઓને પણ આ યોજના યોગ્ય અમલ કરવાની સૂચના આપવામાં આવી છે। વાહનવ્યવહાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર એક્શનમાં આવી છે, જે સરકારે કહ્યું છે કે હવે ગાડીઓ થર્ડ વીમો હોવો જરૂરી છે। મોટર વેહિકલ એક્ટ 199 થી ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચલાતી તમામ ગાડીઓ ફરજિયાત પણ થર્ડ વીમો હોવો જોઈએ। થર્ડ વીમો ન હોવો હવે એક દંડનીય અપરાધ બની ગયું છે। જો કે કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર આપને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ કરવામાં। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા છે રાહતના સમાચાર। હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી ઓવરટાપ આપવામાં આવશે, જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી।
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દેશના મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે. આ બિલ પર દેશના પછાત અને ગરીબ વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબ ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગૃહ આ બિલ પર વિચારણ કરવાની ભલામણ કરી છે. આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે.